નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે અમાવસ ખેડા જિલ્લામાં દરેક મહાદેવ મંદિરના ભાવિકોએ દર્શન કરવા ભીડ ઉમટી। મહાદેવ મંદિરોને આસોપાલવ તેમજ ફૂલોના તોરણથી સજાવ્યા। ઠાસરા તાલુકાના નાગેશ્વર મહાદેવમાં આજે સવારથી ભાવિ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા। છેલ્લા 10 વર્ષથી આ મંદિરમાંથી શિવજીની શોભાયાત્રા નીકળે છે। શોભાયાત્રા ઠાસરા તાલુકાના વિવિધ વિસ્તારમાં નીકળતી હોય છે। 2 વર્ષ પહેલાં લઘુમતીઓ દ્વારા હિચકારું કૃત્ય આ દિવસે કરાયું હતું। આજે અમારા અને આ ઘટનાને 2 વર્ષ જેવી આ ઘટના ફરી ન થાય તે માટે ખેડા એસપી દ્વારા પોલીસ બંદોબસ્ત કરાયો હતો। ઠાસરા શહેર આજે પોલીસ છાવણીમાં ફેરવાયું હતું। રિપોર્ટ રવિ સાધુ લિંબાસી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। દીપશા મારું નામ છે। દીક્ષા, હાલ તમે નાગેશ્વર મહાદેવ ઊભા છો, અહીં સેવા પૂજા કરો છો, શું કહેશો એ બાબતે? નાગેશ્વર મહાદેવ સેવા સમિતિમાં હું છું અને 2 થી 3 વર્ષથી હું સેવા અર્પણ કરું છું અહીંયા। અને આ નાગેશ્વર મહાદેવ દાદાને આજે અમાસના છેલ્લા દિવસે આપણે અહીંયા શિવજીની શોભાયાત્રા નીકાળીએ છીએ અને દર હરિભક્તોને દર્શન થાય તે રીતે આજે મુખારવિંદના દર્શન થશે શિવજીના। નાગેશ્વર મહાદેવ ઠાસરાના કયા વિસ્તારમાં આવેલું? નાગેશ્વર મહાદેવ ઠાસરિયાદેવ બળિયાદેવની પાછળ તળાવની વચ્ચોવચ્ચ। આજે છેલ્લો દિવસ છે શિવજીની શોભાયાત્રા, કઈ રીતે? આજે શિવજીની શોભાયાત્રા છેલ્લા અમાસના દિવસે આજે દરેક હરિભક્તોને દર્શન મળશે આજે, અને 12 વાગે નીકળવાની છે અને મુખારવિંદના દર્શન થશે આજે ઠાસરા શહેરના હરિભક્તોને।